જાય છે. એટલે હું મન આ કર્મ વિશેના સંકલ્પમાંથી શાંત થતું જાય છે કે આ છોડ્યું પેલું છોડ્યું. જેમ જેમ આપણે પણ જેમ વ્યવહાર હવે આમ નથી કરતા, કોઈ લગ્નમાં નથી જતા, કોઈ મળવા જતા નથી, આટલું આમ એમ જેમ જેમ છોડ્યું તેમ તેમ એ સંકલ્પો અને એના કારણથી મનમાં જે વિક્ષેપ એ પણ જતો રહે. બધો વ્યવહાર આખ્યા જ કર કરીએ તો પછી આ માદું થયું મારે જવાનું, પેલું માદું થયું ત્યાં જવાનું, પેલું એમ કરો તો હંમેશા ચિત્તમાં કંઈ કશું તો માદું પડવાનું દુનિયા છે ને મારા આપણે પડવાના, બીજા પડવાના, કશું થયા જ કરવાનું. અંતેથી આપણે એમાં ભાગ લે જ કરવાનો હોય તો ક્યારે પણ આ સંકલ્પમાં રહીએ કે વિક્ષેપથી મુક્ત થઈએ જ નહીં આપણે. એટલે દરેક માણસે ધીમે ધીમે હવે કશુંક છોડવું જોઈએ, કે જવાબદારી છોડવી જોઈએ. લોકો શું કહે, પેલા શું કહે, જેને જે કહેવું હોય કે એટલે લોકો પછી ધીમે જાણી જશે કે ભાઈ આનું આ કામ છે અને આપણું ક્ષેત્ર જુદું છે. એટલે લોકોની આપણે કંઈ હંમેશા બરોબરી કરવાની હોય એવું કંઈ લોકોને વાત કરવાની જરૂર નથી. તેથી એકવાર આપણા મનમાં નિશ્ચય થયો કે આપણું આ ધ્યેય છે તો ધીમે ધીમે બિનજરૂરી વસ્તુ છૂટવી જોઈએ. જરૂરી વસ્તુ ભલે આપણે રાખીએ અને બિનજરૂરી વસ્તુ ધીમે અને કેટલી બધી જરૂરિયાત આપણે ઊભી કરેલી છે આપણે પોતે. પેલા શું કહેશે, પેલું કેમ થશે, અને એમ કરીને આપણે ઘણી પોતે ઊભી કરેલી જરૂરિયાતો જેમ છોડો તેમ ધીમે આપણું મન પણ એ વિક્ષેપમાંથી મુક્ત થાય. એટલે કે નિરાયાસસ્ય જીતેન્દ્રિયસ્ય ચિત્તમ સમાધિયતે. આ મનુષ્ય કેવો બને? નિરાયાસ. મનમાં એને નિરાશ જન્મે. એમ કરીને ચિત્ત શાંત બને તો ઇન્દ્રિયો પણ શાંત બને. આમ ઇન્દ્રિયોમાં પ્રવૃત્તિ ન હોવાને કારણે ઇન્દ્રિયો પણ શાંત બને, મનમાં સંકલ્પ ન હોવાને કારણે મન પણ શાંત બને. તથા સતી ઝટથી યોગારૂઢો. ઝટ એટલે એકદમ શીઘ્ર એ યોગમાં આરૂઢ બને. એટલે જેટલે અંશે આ કર્મથી નિવૃત્તિ લીધી હોય, જો જરૂર ના હોય એની વાત છે. કર્મની જરૂર હોય છે એની માટે નિવૃત્તિનો સવાલ નથી. કર્મની જરૂર ના હોય છતાંય આપણે કરતા હોઈએ ત્યારે નિવૃત્તિનો પ્રશ્ન આવે. કર્મની નિવૃત્તિ ક્યારે આવે? જ્યારે કર્મ ન કરવાની સ્વતંત્રતા હોય ત્યારે જ નિવૃત્તિ થઈ શકે. કર્મ ન કરવાની સ્વતંત્રતા ન હોય તો આપણે નિવૃત્ત કેમ થઈ શકે? ક્યાં તો બહારથી ફરજ પાડવામાં આવતી હોય તેથી આપણે છોડવાની સ્વતંત્રતા ન હોય, અથવા આંતરિક આપણામાં એ પ્રકારનો અજંપો હોય તેથી કર્મ છોડવાની સ્વતંત્રતા ન હોય તો આપણે નિવૃત્ત ન થઈ શકીએ. આંતરિક અજંપો ન હોય તો ધીમે બહારના પેલા જે છે એ આપણે છોડી શકીએ. આંતરિક અજંપો હોય તો બહાર કોઈ ન કહે તો આપણે કરવાના જ છીએ. પણ આંતરિક આપણી જે આવશ્યકતા ન હોય તો પછી આપણે કહીએ કે ભાઈ હવે જેને જે કહેવું છે કરશે, હું તો નથી કરવાનો, કે જે હોય તે. જો આપણામાં એવું આપણે એટલે હું છે કર્મ છોડી શકતા હોય તો, એટલે કર્મ છોડવાની સ્વતંત્રતા હોય તો જ એનો વિક્ષેપ દૂર થાય. કર્મ છોડવાની સ્વતંત્રતા ન હોય તો વિક્ષેપ દૂર થતો નથી. આપણે માની લઈએ કે આ મનુષ્ય જેમ યોગથી એનું મન ધીમે જેમ સ્વસ્થ બનતું જાય છે તેમ એનો આંતરિક અજંપો દૂર થવાને ઓછો થવાને કારણે એને કર્મની એટલી આવશ્યકતા નથી. અંતેથી એ જેટલા અંશે કર્મનો ત્યાગ કરે એટલા અંશે એનું મન નિવૃત્ત બને, નિરાયાસ બને, શાંત બને અને ઝડપથી યોગમાં આરૂઢ બને. તો આ વસ્તુ પોતે જે કહે છે એના સમર્થનમાં સમર્થનમાં શંકરાચાર્યજી મહારાજ મહાભારતમાંથી આ એક શ્લોક છે એ શ્લોક ઉદ્ધૃત કરે છે. તથા ચ ઉક્તમ વ્યાસેન નૈતાદૃશમ બ્રાહ્મણસ્યાસ્તિ વિત્તમ યથૈકતા સમતા સત્યતા ચ શીલમ સ્થિતિર્દંડ નિધાનમાર્જવમ તતસ્તતશ્ચોપરમઃ ક્રિયાભ્યઃ ઇતિ. તથા ચ ઉક્તમ વ્યાસેન. મહાભારતમાં ભગવાન વેદવ્યાસે કહેલું છે ન એતાદૃશમ બ્રાહ્મણસ્ય અસ્તિ વિત્તમ. બ્રાહ્મણસ્ય એતાદૃશમ વિત્તમ નાસ્તિ. બ્રાહ્મણ પાસે આના જેવું કોઈ ધન નથી. એટલે બ્રાહ્મણ આ વસ્તુ સમાન બીજું કોઈ, બ્રાહ્મણ માટે આ વસ્તુઓ સમાન બીજું કોઈ ધન નથી. બ્રાહ્મણની સંપત્તિ કેવી હોય? આંતરિક સંપત્તિ હોય. વૈશ્યને આવી સંપત્તિ ના ચાલે, ક્ષત્રિયને પણ ના ચાલે. બ્રાહ્મણને કોઈ રાજકાજ કશું કરવાનું ન હોવાને કારણે એને કોઈ બાહ્ય સંપત્તિ ના જોઈએ, પણ એને આંતરિક સંપત્તિ જોઈએ. ક્ષત્રિય છે જેને રાજ્ય ચલાવવાનું હોય, વૈશ્ય હોય જેને વ્યાપાર કરવાનો, એને માત્ર આંતરિક સંપત્તિ ના ચાલે. એટલે બ્રાહ્મણ છે ન એતાદૃશમ અસ્તિ વિત્તમ. બ્રાહ્મણ માટે આથી કોઈ મહાન સંપત્તિ નથી. યથા એકતા પ્રાણી માત્રની અંદર એક જ પરમાત્મા છે. ક્યાંય પણ દ્વૈત
નહીં પણ અદ્વૈત સત્ય છે એ પ્રકારની જેની દ્રષ્ટિ છે એનું નામ એકતા. ઇતિ પ્રતિપત્તિ. એકતા એટલે આ પ્રકારની સમજ કે ખરેખર એકતા કે અદ્વિતીય એ જ સત્ય છે, દ્વૈત નહીં. આ પ્રકારની સમજ. સમતા તેષુ ઔપાધિક વિશેષે બી સ્વતઃ નિર્વિશેષત્વધિ. એ જાણે છે કે આ એક જ તત્વ જે છે એ ભિન્ન ભિન્ન ઉપાધિમાં અભિવ્યક્ત થતું હોવાને કારણે એ પ્રકારનો વિશેષ હોવા છતાં પણ એ વિશેષને મહત્વ ન આપતો હોય અને એક તત્વ છે એને મહત્વ આપતો હોય. સત્યતા છે તેષામ એવ હિતવચનમ. સાચું તો બોલે, પણ કેવું સાચું બોલે? જેથી આ બધા મનુષ્યનું હિત થાય એ પ્રકારનું વચન બોલે, એવી એની સંપત્તિ છે. શીલમ સ્વભાવ સંપત્તિ. સ્વભાવમાં શીલ. શીલ એટલે નમ્રતા. શીલ એટલે નમ્રતા અને આ પ્રકારના સંસ્કાર. તો એ પ્રકારની ભદ્રતા, નમ્રતા આ પ્રકારનું છે. એ પણ બ્રાહ્મણ માટે સ્વાભાવિક વસ્તુ છે, એનું ધન છે. સ્થિતિ સ્થૈર્યમ. તો કોઈ વસ્તુ હાથમાં લીધી હોય તો સ્થિરતાથી, સ્થૈર્યમ, અસ્થિર ન બની જાય જુદી સ્થિતિમાં. દંડ નિધાનમ અહિંસનમ. દંડ નિધાન એટલે દંડનો ત્યાગ જેણે કર્યો છે. રાજા હોય તો દંડ રાખે હાથની અંદર. આ બ્રાહ્મણ કેવો છે? દંડ નહીં, કોઈને દંડ ના આપવો, અર્થાત કોઈને ઈજા ના પહોંચાડવી, કોઈને હિંસા ના કરવી. ન્યાય કરવો એ બ્રાહ્મણનું કામ નથી, ક્ષત્રિયનું કામ છે. પેલા આમ કેમ કર્યું, મારું આમ કરવું, એવો ધંધો બીજાને જે કરવું એ કરે. અર્થાત દુનિયામાં આમ કેમ તેમ કેમ છે એ ચિંતા કરવાનું બ્રાહ્મણનું કામ નથી, એ ચિંતા કરવાનું કામ ક્ષત્રિયનું છે. અને માટે કોઈને હિંસા કરવી કે કોઈને ઈજા કરવી કે કોઈને સજા કરવી કે એ બધું કામ બ્રાહ્મણનું. દંડ નિધાનમ. આર્જવમ અવક્રત્વમ. જેનો વક્રતા નથી. આર્જવમ નિષ્કપટતા, સરળતા, વક્રતાનો અભાવ. તતશ્ચ ઉપરમઃ ક્રિયાભ્ય. ક્રિયાભ્ય સર્વાભ્ય સકાશાત ઉપરતિશ્ચ. તો અને પછી બ્રાહ્મણ માટે બીજી કઈ ધન છે? બધી કર્તવ્ય એટલે બધા કરવાથી ધીમે ધીમે નિવૃત્તિ. આના જેવું બ્રાહ્મણનું કોઈ ધન નથી. શંકરાચાર્ય કહે છે કે જો મહાભારતમાં વેદવ્યાસે કહ્યું છે કે બ્રાહ્મણનું સાચું ધન કયું છે? આ ક્રિયાઓમાંથી નિવૃત્તિ. આ પ્રકારની માનસિક સ્થિતિ હોય તો મનુષ્ય ધીમે ધીમે ક્રિયામાંથી નિવૃત્ત થઈ શકે. અને તેથી અહીં પણ ભગવાન એ જ કહે છે કે જે મનુષ્ય યોગારૂઢ છે એના માટે ક્ષમા અર્થાત કરવાથી નિવૃત્તિ એ જ એના માટે યોગ્ય કારણ છે. શેના માટે? તો એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. કર્મફલમ કાર્યં કર્મ કરોતિ યઃ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિર્ન ચાક્રિયઃ યમ સંન્યાસમિતિ પ્રાહુઃ. યોગં तं
યસન્યસ્તસંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આરુરુક્ષો મુનેઃ યોગમ કર્મ કારણમુચ્યતે. યોગમ આરુરુક્ષો મુનેઃ કારણમ સાધનમ કર્મ ઉચ્યતે. યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એવા કર્મયોગી માટે એનું કારણ છે કર્મ, અર્થાત કર્મ વડે મનુષ્ય યોગમાં આરૂઢ બની શકે. યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. અને જ્યારે યોગારૂઢ બની ગયો, અહીં ચાલતું નથી બરાબર, એ યોગારૂઢ બની ગયો ત્યારે પણ શમઃ, શમ એટલે કે કર્મથી નિવૃત્તિ પછી એનું સાધન છે. આ ભગવાન કર્મ માટેની અવધિ કે મર્યાદા બતાવે છે કે કર્મ ક્યાં સુધી થવું જોઈએ, જ્યાં સુધી મનુષ્ય યોગમાં આરૂઢ થયો નથી ત્યાં સુધી. યોગમાં આરૂઢ થવા શક્તિમાન ન હોય ત્યાં સુધી કર્મ, યોગમાં આરૂઢ થયા પછી યાવદ યાવત કર્મભ્યઃ ઉપરમતે તાવત ચિત્તમ સમાધીયતે. જેમ જેમ કર્મમાંથી નિવૃત્તિ લેવામાં આવે તેમ આપણું મન, જો કર્મનું કામ પતી ગયું હોય પછીની વાત છે, સાધન બને છે. શાંતિનું સાધન હતું, એનું કામ પૂરું થયા પછી વિક્ષેપનું સાધન બને. જે અગ્નિ જેમ સાધન બને તેવી રીતે જે કર્મ વિક્ષેપમાંથી મુક્ત રાગદ્વેષમાંથી મુક્ત થવાનું સાધન હતું, એ જ કર્મ છેવટે વિક્ષેપ ઉત્પન્ન કરતું હોય છે. એટલે એ પ્રકારની અથવા રાગદ્વેષમાંથી મુક્તિ એવી સ્થિતિ જ્યારે પ્રાપ્ત થઈ હોય, મન જ્યારે એ પ્રકારનું મુક્ત બન્યું હોય ત્યાર પછી કહે છે જેમ જેમ કર્મથી નિવૃત્ત થઈએ તેમ તેમ આપણું મન નિરાયાસ અર્થાત આયાસ કે વિક્ષેપથી રહિત બને. જીતેન્દ્રિયસ્ય ચિત્તમ સમાધીયતે. અને તો પછી એ મનુષ્ય જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે એવા આ યોગીનું ચિત્તમ સમાધીયતે, ચિત્ત એકાગ્ર બને છે. કહેવાનો ભાવ તો એ છે કે જ્યાં સુધી ચિત્તની સ્વાભાવિક પ્રવૃત્તિ બહાર જવાની હોય ત્યાં સુધી કર્મયોગ દ્વારા ધીમે ધીમે આપણે ચિત્તને અંતર્મુખ બનાવીએ. અને ચિત્ત એકવાર અંતર્મુખ બન્યું પછી, હજી થોડો અવાજ મોટો કરી શકો છો કે, ચિત્ત એકવાર મોટું થયા પછી તો પછી એને ફરી કર્મથી વિક્ષિપ્ત ન કરવું જોઈએ. એટલે કહે છે કે સામાન્ય કેવી છે, નિર્મુખ છે. તો કર્મ શેને માટે છે? કર્મ બીજા કશાય માટે નથી, મુખ્યત્વે ચિત્ત જે બહિર્મુખ છે એને અંતર્મુખ બનાવવા માટે. એકવાર જે ચિત્ત અંતર્મુખ બન્યું ત્યાર પછી હવે એને કર્મથી વિક્ષિપ્ત કરવાની જરૂર નથી. એકવાર જેમ ખીચડી પાકી ગયા પછી એને ફરી એમાં અગ્નિની જરૂર નથી, તેવી જ રીતે એકવાર ચિત્તાર્થે વિક્ષેપથી મુક્ત થયું, અંતર્મુખ બન્યું, પછી ત્યાં આગળ કર્મ વિક્ષેપ, ત્યાં સુધી કર્મ વિક્ષેપ રૂપ નથી, ત્યાં સુધી કર્મ સાધન રૂપ છે. એટલે મન બહિર્મુખ હોય ત્યાં સુધી કર્મ એને અંતર્મુખ બનાવવાનું સાધન છે. મન અંતર્મુખ બન્યા પછી એ જ કર્મ એમાં વિક્ષેપ ઉત્પન્ન કરતો હોવાને કારણે યાવત યાવત કર્મભ્યઃ નિવર્તતે, જેમ જેમ કર્મથી નિવૃત્તિ લેવામાં આવે એમ મન નિરાયાસ આયાસ કે પ્રયત્નથી રહિતનું બનીને ચિત્તમ સમાધિયતા યોગનું ચિત્ત જે છે એ એકાગ્ર બને છે. તથા સતી જ સહ ઝટતી યોગારૂઢો ભવતી. અને એકવાર ચિત્ત અંતર્મુખ બન્યો યોગારૂઢ, ઝટ એટલે ઝડપથી એ યોગારૂઢ બની જાય છે. હવે યોગની પ્રાપ્તિમાં એક બીજા કારણની વાત કરે છે કે કઈ વસ્તુ થાય ત્યારે યોગ પ્રાપ્ત થાય. આમ તો યોગનું સાધન બતાવ્યું કર્મ. ક્યારે ખબર પડે કે હું યોગારૂઢ બન્યો, આપણું મન આ યોગમાં આરૂઢ બન્યું, એ ક્યારે ખબર પડે? જ્યારે ચિત્ત એકાગ્ર બને એટલે યોગમાં આરૂઢ બન્યું કહેવાય. આપણે જેનું ધ્યાન કરવા માંગતા હોઈએ એમાં ચિત્ત આપણું કેન્દ્રિત થઈ શકે તો સમજાય કે આપણે યોગારૂઢ બન્યા. અને ચિત્તને કેન્દ્રિત થવામાં કે એકાગ્ર થવામાં જે વિક્ષેપો છે એ વિક્ષેપો કે વિઘ્નો જે છે, અવરોધ, એ અવરોધ દૂર થાય તો ચિત્ત આપણું એકાગ્ર બને.
એ કયા અવરોધ છે, કઈ વસ્તુ છે જે આપણા ચિત્તને એકાગ્ર થવામાં અવરોધ રૂપ છે? ભગવાન હવે ચોથા શ્લોકની અંદર એની વાત કરે છે. અને તેથી ક્યારે એવું કહી શકાય કે આ મનુષ્ય યોગારૂઢ બન્યો? તો ચોથા શ્લોકમાં એ કહે છે, એ જ શંકરાચાર્ય કહે છે ચોથા શ્લોકના પ્રારંભમાં 174માં પાના પર સૌથી પહેલી જ લીટી. અથ ઇદાનીમ કદા યોગારૂઢો ભવતિ ઇત્યુચ્યતે. અથ યોગની પ્રાપ્તિ માટે કર્મ તો કારણ કહ્યું. અથ ત્યાર પછી બીજું કારણ ભગવાન કહેવા માંગે છે. અથ એટલે ત્યાર પછી, ઇદાનીમ એટલે કે હવે, કદા યોગારૂઢો ભવતી, ક્યારે આ યોગી છે કે સાધક યોગમાં આરૂઢ બને છે? કદા, ક્યારે બને છે? એથી ઉચ્ચતે, એવો પ્રશ્ન થાય જ ને, ક્યાં સુધી આ કરવાનું? એ સિવાય પણ ક્યારે મને ખબર પડે કે હું યોગમાં આરૂઢ થયો? એવો પ્રશ્ન થાય. મને કેમ ખબર પડે કે મને જ્ઞાન થયું? મને કેમ ખબર પડે કે આમ કંઈક થયું? આપણે જાણવા તો ઈચ્છીએ જ હંમેશા કે કંઈ પણ થયું હોય તો મને ખબર કેમ પડે? અંતે રીતે યોગમાં આરૂઢ બન્યો એ મને કેમ ખબર પડે? અર્થાત ક્યારે મારે કર્મનો ત્યાગ કરવો એ ક્યારે ખબર પડે? તો એ પ્રશ્ન તો થાય જ. એટલે ભગવાન જ્યારે એ સમય બતાવે છે, કદા યોગારૂઢ ભવતી ઉચ્ચતે, ક્યારે આ મનુષ્ય યોગમાં આરૂઢ થાય છે? ઉચ્ચતે, એવો પ્રશ્નનો ઉત્તર આપે છે ચોથા શ્લોકમાં. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. યદા હિ પ્રસિદ્ધિ બતાવે છે કે આ બધું બહુ સર્વસિદ્ધ. આમ યોગની વ્યાખ્યા તો કરે છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ. મનમાં કોઈ પ્રકારની ચિત્તવૃત્તિઓનો ઉદ્ભવ ન થાય એ પ્રકારની અવસ્થાને યોગ કહે છે. લગભગ એવું જ કંઈક અહીં પણ યોગ વિશે કહેવામાં આવ્યું છે કે મનની અંદર આપણે જે કરવું હોય, આત્માનું ધ્યાન કરવું હોય, આત્માના ધ્યાનમાં વિક્ષેપ કરનારો કોઈ વિચારો ઉત્પન્ન ન થાય. આમ વેદાંતમાં સર્વ વિચાર રહિતની સ્થિતિને યોગ કેવા કરતા પણ વિચારના પ્રવાહ સામે આપણો વિરોધ નથી. જે વિષયનું ધ્યાન કરવા માંગતા હોઈએ એ વિષયના ચિંતનનો પ્રવાહ ચાલે એ યોગ્ય છે, પરંતુ વિક્ષેપ ન પડે એ આવશ્યક હોવાને કારણે એ ચિત્તના પ્રવાહમાં જે વિક્ષેપ કરનારા જે કારણો છે એ વિક્ષેપ કરનારા કારણો ન હોય તો આપણું મન એમાં કેન્દ્રિત થઈ શકે. એટલે ભગવાન યદા, જ્યારે, હિ એ પ્રસિદ્ધિ બતાવે છે શેની? ન ઇન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુસજ્યતે. ભગવાન કહે છે મનમાં બે પ્રકારના સંકલ્પ ઉઠતા હોય છે. એક સંકલ્પ ઉઠે છે જગતના વિષયો માટેનો અને બીજો સંકલ્પ ઉઠે છે કર્મ માટેનો. ઇન્દ્રિયાર્થેષુ કર્મસુ ન અનુસજ્યતે. સંકલ્પ કોને કહેવાય? અનુસજ્યતે, આસક્તિ. વિષયની અંદર આસક્તિ હોવી કે કર્મ આસક્તિ હોવી, આને સંકલ્પ કહેવામાં આવે છે. તો સર્વ સંકલ્પ સંન્યાસી, મનુષ્ય જ્યારે આ સર્વ આસક્તિમાંથી મુક્ત થઈ જાય, યોગારૂઢ તદા ઉચ્યતે, ત્યારે મનુષ્યને યોગારૂઢ કહેવામાં આવે છે. આસક્તિ હોય તો હંમેશા કોઈને કોઈ ઈચ્છાઓ જન્મવાની, ઈચ્છા જન્મે તો કંઈ ને કંઈ કર્મ થવાનું. આમ ક્યાંય આસક્તિ હોય તો મનમાં વિક્ષેપ ઉત્પન્ન થવાનું. આસક્તિ એ વિક્ષેપના ઉત્પન્ન થવા માટેનું એક પોટેન્શિયલ અર્થાત એક કારણ છે. આસક્તિ હોય તો કારણ તો વિક્ષેપ ઉત્પન્નની પૂરેપૂરી શક્યતાઓ છે. તો બે જગ્યાએ આસક્તિ હોઈ શકે આ માણસની. એક તો વિષયોમાં આસક્તિ હોય અને બીજું કર્મમાં આસક્તિ હોય. એ બંને પ્રકારની ન અનુસજ્યતે, કર્મમાં પણ એને આસક્તિ નથી કે વિષયોમાં પણ આસક્તિ નથી. ત્યારે કેવો બની જાય? સર્વ સંકલ્પ સંન્યાસી, સર્વ સંકલ્પમાંથી મુક્ત જ્યારે બની જાય, તદા યોગારૂઢ ઉચ્યતે, ત્યારે એને યોગારૂઢ એટલે યોગમાં આરૂઢ થયો છે એમ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણું મન બધી આસક્તિમાંથી કે સંકલ્પમાંથી મુક્ત થાય, એ છે યોગારૂઢ થવા માટેની સ્થિતિ. હવે ભાષ્યમાં સમજાવે છે.
યદા સમાધીયમાન ચિત્તઃ યોગી હિ ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયાણામ અર્થાઃ શબ્દાદયઃ તેષુ ઇન્દ્રિયાર્થેષુ કર્મસુ ચ નિત્યનૈમિત્તિક કામ્ય પ્રતિસિદ્ધેષુ પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસજ્યતે અનુષંગમ કર્તવ્યતા બુદ્ધિમ ન કરોતિ ઇત્યર્થઃ. યદા સમાધીયમાન ચિત્તઃ યોગી, યદા એટલે કે જ્યારે આ યોગી સમાધીયમાન ચિત્તઃ, જેનું ચિત્ત સમાધિષ્ઠ એટલે કે એકાગ્ર બની ગયું છે. હિ એટલે પ્રસિદ્ધિ, ઇન્દ્રિયાર્થેષુ ઇન્દ્રિયાણામ અર્થાઃ ઇન્દ્રિયાર્થાઃ, અર્થ એટલે કે વિષય, ઇન્દ્રિયોના જે વિષયો છે ને ઇન્દ્રિયાર્થ કહેવામાં આવે છે, એ જે વિષયો. શબ્દાદય, આમ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા છે ભિન્ન ભિન્ન વિષયો. આ બધા વિષયો જે જગતના છે. એમાં પછી ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા કીર્તિ આ બધું ગણી લેવાનું. નર્યા આપણને એમ કે મને કંઈ ખાવા પીવાનો રસ નથી માટે હું મુક્ત થઈ ગયો હોય નથી. માણસને કદાચ કંઈક જોવામાં ખાવા પીવામાં રસ ના હોય છતાં બીજી વસ્તુમાં રસ હોય, પ્રતિષ્ઠામાં સત્તામાં કશાકમાં. આ બધાને ઇન્દ્રિયના વિષયો જ, કારણ કે આ જ્ઞાનેન્દ્રિયોના વિષયો, કર્મેન્દ્રિયના વિષયો, બુદ્ધિના વિષયો, અહંકારના વિષયો, આ બધા વિષયો છે ભિન્ન ભિન્ન. તેથી આ બધા જ વિષયો પ્રત્યે હજી આ આજે બરોબર ચાલતું નથી તમારો. આઈ ડોન્ટ એનીવે દેટ્સ ઓકે. આઈ થિંક લેટ ઇટ રિમેન અનડિસ્ટર્બ. ઇન્દ્રિયાણામ અર્થાઃ ઇન્દ્રિયાર્થાઃ એટલે ઇન્દ્રિયોના આજે કંઈ એ તો કે શબ્દાદય, શબ્દ સ્પર્શ વગેરે. પણ આપણને એવામાં ધારો કે ન રસ હોય, મને કહે ખાવા પીવામાં મને કશાયમાં રસ નથી, અને છતાંય બીજા કશાય વસ્તુની પણ આપણે ખોટ ચાલતી હોય તો સમજવું કે આપણે ક્યાંક રસ છે ખરો. અને તેથી આ બધા જે વિષયો છે એ વિષયોની અંદર ઇન્દ્રિયાર્થેષુ કર્મસુ છે. અને વળી કર્મમાં પણ કયા કયા પ્રકારના નિત્ય નૈમિત્તિક કામ્ય પ્રતિષિદ્ધ, જે પ્રકારના કર્મ છે. નિત્ય કર્મ અર્થાત રોજ જે કરવા જોઈએ તે, નૈમિત્તિક કર્મ અર્થાત પ્રસંગોપાત કરવા જોઈએ તે, કામ્ય અર્થાત જે આપણી કામનાથી પ્રેરણા કર્મ હોય, પ્રતિષિદ્ધ અર્થાત જે ન કરવા જોઈએ. આ બધા કર્મોમાં પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસજ્યતે, આમાં કોઈ જગ્યાની આસક્તિ રહેતી નથી. તો કર્મમાં કેમ આસક્તિ હોય? જો વિષયોમાં આસક્તિનો પ્રકાર એક હોય અને કર્મમાં આસક્તિનો પ્રકાર બીજો હોય. વિષયમાં કેમ આસક્તમાન હોય? કારણ કે એમાં ભોગ બુદ્ધિ હોય. તો વિષયોની આસક્તિ કયા પ્રકારની છે? ભોગ બુદ્ધિ. વસ્તુને અનુભવવાની કે વસ્તુને પ્રાપ્ત કરવા માટેની જે ઈચ્છા છે એનું નામ છે એની આસક્તિ. અને તેથી એના અભાવમાં આપણું મન કેવું હોય? મન તો કે હંમેશા એને એક પ્રકારની ખોટ ચાલતી હોય, એક પ્રકારના અસંતોષ કે અપૂર્ણતાનો અનુભવ થાય જ. જે વસ્તુમાં આસક્તિ છે એ ન હોય આપણી પાસે તો આપણને એની ખોટ ચાલે જ. અને એની સાથે વિયોગ થવાથી પણ દુઃખ થાય, એની સાથે સંયોગ થવાથી આનંદ થાય. એમ કરીને જેમાં આસક્તિ છે વિષય દૂર હોય તોય આપણે વિક્ષેપ કરે, અને નજીક હોય તોય વિક્ષેપ કરે. દૂર હોય તો નથી માટે કેમ મેળવવો એમ કરવાની ઈચ્છા ઉત્પન્ન કરીને વિક્ષેપ કરે. નજીક હોય તો કેમ સાચવી રાખવો અને કેમ જતો ના રહે એમ કરીને એને પકડી રાખવાની ઈચ્છાથી પણ વિક્ષેપ ઉત્પન્ન કરે જ. આસક્તિ એટલે વિક્ષેપ. અને તેથી કર્મયોગથી શું છે? આ આસક્તિમાંથી મુક્ત થવાનું છે. કર્મયોગને આસક્તિને શું લાગે? કર્મયોગથી જેટલા અંશે આપણી સ્વાર્થ બુદ્ધિ વગેરે ઓછી થાય તેટલા અંશે એક આંતરિક આનંદ પ્રાપ્ત થાય તો જ વિષયોની આસક્તિમાંથી આપણે મુક્ત થઈને તો ના થઈએ. આપણે ગમે તેટલો બુદ્ધિથી વિચાર કરીએ કે મને કશું બધું મિથ્યા છે બધું, પણ છતાંય અંદરથી જો માણસને આનંદ ના હોય, પ્રસન્નતા ના હોય તો આપણે આસક્તિથી મુક્ત થઈ શકતા નથી. આપણો મનનો સ્વભાવ જ છે કે એને કશે કશે તો આલંબન જોઈએ, ક્યાંક ક્યાંક તો એને સુખ જોઈએ. અને કશેથી જો અંદરથી સુખ ના મળતો હોય તો બહારથી સુખની ઈચ્છા રાખે જ, એનો વાંક પણ નથી. અંતેથી અંતઃકરણ શુદ્ધિનો અર્થ હોય કે આંતરિક પ્રસન્નતા. અને તો જ બહારના વિષયોમાં વરાગ એટલે કે વૈરાગ્ય, આપણે વૈરાગ્ય ત્યારે જ જન્મે જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ બન્યું હોય, પ્રસન્ન બન્યું હોય ત્યારે. આપોઆપ જ. એટલે એવું નથી આપણે
કે વિષયોમાં આસક્તિ ન હોય એ આપણા સંકલ્પનો વિષય નથી કે બસ હું વિષયમાં આસક્તિ નહીં રાખું, એવું ના કહેવાય આપણાથી. મને વિષયમાં કોઈ રાગ નથી એવું જાહેર કરવાથી રાગ ના જતો રહે. એ તો ત્યારે જ જાય જ્યારે મનને વિષયોમાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે એ જ વસ્તુ મને અંદરથી પ્રાપ્ત થતી હોય તો જ પછી મન એ વિષયોની ઈચ્છા ના કરે. નહીં તો આપણે કહીએ કે ન કહીએ તો એ તો કરવાનું છે. તેથી આનું નામ અંતઃકરણ શુદ્ધિ. જ્યારે મનુષ્યને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ હોવાને કારણે એને બહારની પેલી વસ્તુની જરૂર નથી. હવે જરૂર ન હોય પ્રયોજન અભાવ બુદ્ધ્યા. વિષયોનું પ્રયોજન ક્યાં સુધી હોય? જ્યાં સુધી એમનામાંથી આપણે સુખ મેળવવાનું હોય ત્યાં સુધી એનું પ્રયોજન રહેવાનું જ. જ્યાં સુધી મને અંદરથી સુખ નથી અને તો સુખની ઈચ્છાને કારણે જે વિષય મને સુખ આપી શકતો હોય એમાં પ્રયોજન દેખાય જ. અને તેથી એની પ્રાપ્તિની એને ભોગવવાની ઈચ્છા જન્મે જ. એમાં આપણે કશું કરી જ ના શકીએ. આ તો સ્વાભાવિક વસ્તુઓ જ છે. તેથી વિષયોમાં પ્રયોજન બુદ્ધિ ક્યારે હોય? વિષયોમાં જ્યારે ભોગ બુદ્ધિ હોય ત્યારે. અને બીજી તેથી આ વિષયોમાં ભોગ બુદ્ધિ કે પ્રયોજન બુદ્ધિ એ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અને બીજી કઈ વસ્તુ ઉત્પન્ન કરે છે વિક્ષેપ? કર્મસુ ન અનુસજ્યતે. તો કર્મ, હવે આ કર્મ આ કોને માટે કર્મ છે? કર્મ તો આપણી બુદ્ધિ એમ હોતી નથી. એટલે મોટે ભાગે આપણે ચિંતા નથી. આ ચિંતા તે વખતની છે કે જે લોકો આ પ્રકારની એક ફરજની ભાવનાથી ઉછરેલા છે કે રોજ સંધ્યાવંદન કરવું જોઈએ, જપ કરવો જોઈએ, પાઠ કરવો જોઈએ, આ કરવું જોઈએ, નિત્ય કર્મ કરવું જોઈએ, અને ન કરે તો આપણને ખોટ ચાલે કરે. આ તો કર્યા વગર રહી ગયું તો મને પાપ લાગશે કે હવે એમ. તો આપણને કર્મની અંદર પણ એક પ્રયોજન બુદ્ધિ હોય. તો ઘણીવાર માણસને વિષયો જે છે એ આનંદનું સાધન હોય અને બીજા કેટલાક માણસોને કર્મ જે છે આનંદનું સાધન બને. તો માણસ રેસ્ટલેસ બની જાય. જો કશું કરવાનું ના હોય તો માણસ કેવો બની જાય? અશાંત બની જાય. કે ઘરમાં બેસો નિવૃત્ત થઈ જાઓ તો કે નિવૃત્ત થઈને શું કામ છે? માણસો નિવૃત્ત થઈ શકતા નથી કારણ કે કર્મ પર એટલા આધારિત છે લોકો કે કર્મ ના હોય તો માણસ અશાંત થઈ જાય. એવો માણસ ધ્યાન કરો બેસાડો, જપ કરો બેસાડો, ધારો કે તો પેલું કામ બાકી રહી ગયું હોય કશું કરવાનું, એનું મન કોદાળામાં ચોંટે જ નહીં. પેલું ક્યારે પૂરું કરો એ જ ન થાય. આમ મનમાં બીજા પ્રકારના એકમાં ભોગ બુદ્ધિ એ અજંપો ઉત્પન્ન કરે અને બીજું કર્મ પર પણ આપણે એટલે વિષયો પર આપણે આધારિત હોઈએ છીએ, કર્મ પર પણ આપણે આધારિત હોઈએ છીએ. આપણામાં જે એક રજસ ને તમસ નામની શક્તિ રહેલી છે એ હંમેશા પોતાની અભિવ્યક્તિ શોધતી હોય. પાણી અંદર ભરાઈ રહ્યું હોય અને કેમ બહાર નીકળવા પ્રયત્ન કરે તો અંદર પણ રજોગુણ ને તમોગુણ જે છે એ કોઈ ને કોઈ રીતે વિષયોને ભોગવવામાં, અને એ ના હોય તો પછી કંઈ ને કંઈ રીતે પોતાની શક્તિ એક કર્મ વાટે કેમ અભિવ્યક્ત થાય એવી જરૂર હોય જ છે. રાગ અને દ્વેષ એટલે રજોગુણ અને તમોગુણ. અને જેટલા અંશે એ ઓછા થાય એટલા અંશે આપણું મન પણ ધીમે ધીમે શાંત બને. તેથી સાત્વિક જ્યારે અંતઃકરણ બન્યો હોય ત્યારે જ એ સ્વાભાવિક રીતે શાંત હોય. નહીં કંઈ ને કંઈ અજંપો રહ્યા જ કરે અંદર. કર્મમાં કોઈ પ્રયોજન નથી. અત્યારે કર્મ કર્યા વગર ન ચાલે નહીં તો હું બોર થઈ જાઉં, કંટાળી જાઉં, શું કરું શું ના કરું. ઘણા લોકોને એવું થાય છે. એટલે પછી રિટાયર થયા પછી ગાર્ડનિંગ કરે 3-3 કલાક એમાં ગાળે, કંઈ કંઈ કર્યા કરે ને એમાં સારું જ છે કરે છે, પણ ભાવાર્થ એ છે કે એવું કર્યા વગર ચાલતું નથી. અર્થાત એવું ન કરીએ તો મને અજંપો થાય. તો હું કામ કરું ત્યારે મને બહુ શાંતિ લાગે છે. જો આ છે કામ કરું તો મને શાંતિ લાગે, કામ ન કરું તો અશાંત થઈ જાય. તો આ લોકો મને કહે છે કામ ના કરે. ઘણા લોકો આવી રીતે લોકો હિસાબમાં આપણે ન્યાય કરવા માંગતા હોય. ઘરની અંદર આપણે જઈએ એટલે બે પક્ષ પડી ગયા હોય અને તે કહે કે જો સ્વામીજી આવું કહે છે આ લોકો કે મારો કામ ના કરવું, મારે આમ ના કરવું, હું નિવૃત્ત થઈ ગયો બસ. તો કે સ્વામીજી તો થાકી જાય છે, આમ થાય છે તેમ થાય છે, શું કામ બહુ થાકી જાય શરીરથી પણ મનથી નથી થાકી જતા. ને માણસ શરીર થાકી જાય પણ એનું મન તો હજી એનામાં એટલું બધો જુસ્સો હોવાને કારણે એ શરીરથી બેસી તો મન શું કરે એનું કંઈ કંઈ ખણખોદ કર્યા જ કરે. અને એને કારણે મન એ મનમાં પણ જો અજંપો હોય એ પણ એક વિક્ષેપ રૂપ છે. એટલે કહ્યું કે જ્યાં જે કર્મમાં પ્રયોજન દેખાય, કર્મ કરવાનું કશું પણ પ્રયોજન હોય, કંઈ કર્મફળ પ્રાપ્ત કરવું એ પણ એક પ્રયોજન હોય, અથવા રિલેક્સ થવું એ પણ પ્રયોજન હોય, અર્થાત કર્મમાં કંઈ આધાર હોય તો આપણે આધારિત છીએ. શેના પર આધારિત છે? વિષયો પર આધારિત છે. શેને માટે? આનંદ માટે. અને કર્મ પર પણ આધારિત છે. શેને માટે? એમાંથી પણ કંઈક રિલેક્સેશન કે એમાંથી પણ કંઈક મનોરંજન કે કંઈક આનંદ સંતોષ પ્રાપ્ત કરવા માટે. સંતોષ આજે કંઈ કર્યું જ નહીં એટલે સંતોષ જ ના થાય. શું કર્યું? કંઈ ના કર્યું.
હવે બેસી જ રહ્યો, ખાલી ગીતાના ક્લાસમાં ગયો, એટલે એ વસ્તુમાં એમને કશું પ્રોડક્શન જણાય જ નહીં. આ લોકો હંમેશા પોતાની ઉપયોગિતા શેનાથી માપે? કંઈક કર્યાથી ઉપયોગિતા માપે ને. આ શું, આ વાંચ્યું ના કર્યું, બરાબર, ઉપયોગિતા કંઈ ના થઈ ને. ઉપયોગિતાની વ્યાખ્યા શું છે? કંઈક ઉત્પન્ન કર્યું કે ના કર્યું, કંઈક સિદ્ધ કર્યું કે ના કર્યું, એવી ઉપયોગિતાની વ્યાખ્યા હોવાને કારણે આ વસ્તુમાં એ લોકો ઉપયોગિતા જોઈએ જ ને, એમાં રસ જ ના પડે. એટલે શંકરાચાર્ય કહે છે પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસજ્યતે. આમ આપણે વિષયોની સન્નિધિમાં હોઈએ તો વિષયો આપણા ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરીને મનમાં આ વિક્ષેપ જન્માવે, અને કર્મની સન્નિધિમાં હોઈએ તો કર્મ કર્તવ્ય બુદ્ધિ જન્માવે ને વિક્ષેપ ઉત્પન્ન કરે. ઘણીવાર આપણે બધા લોકોને સોંપી દઈએ ને, ધારો કે તું ના કરીશ, બા બસ મમ્મી બધું તું સોંપી, ધારો કે સોંપી દીધું, તો મમ્મી તો બેસાય નહીં, અને એટલે કંઈ ને કંઈ અંદર થયા જ કરે ને. એ પછી અંદર જાય જ, પેલા રસોઈઓ રાખે ને તો એ પછી રસોઈની પાસે ફર્યા જ કરે, કારણ કે પેલું ટેવ પડી ગઈ કંઈ કામ કરવાની. તેથી રસોઈઓ કરે, બરાબર નાખ્યો કે નહીં મસાલો, આમ કર્યું કે નહીં, જરા વધારે ઉકાળજે, બરાબર શેકજે, આમ કરજે, તેમ કરજે. નોકરીની પાસે આપણે ફર્યા જ કરીએ આપણે. કેમ? તો કે ના સ્વામીજી બરોબર નથી કરતો, આમ નથી કરતો, તેમ નથી કરતો. આમ કર્મની સંધિમાં આપણે શાંત બેસી જ ન શકીએ. પાણી આવે છે એટલે તરત ભરી લઉં, દૂધ આવે છે આમ કરી લઉં, આમ થઈ જ જાય. નહીં તો આપણે અજંપો થઈ જાય કે ક્યારે ભરાય, શું થશે, હજી આ આવી નહીં, હજી આમ ના થયું, તેમ ના થયું, વગેરે વગેરે, એવું થાય જ. એટલે કર્મ આપણે કરતા હોવાને કારણે એમ શાંત રહેવું એ બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે આ તો આપણે આપણા મનનું નિરીક્ષણ કરી ત્યારે ખબર પડે કે કેવું આપણા મનમાં જાત જાતનું કેવું અજંપ હોય છે. પછી આપણે એમ કે આ ધ્યાન લાગતું જ નથી, ચોંટતું જ નથી, પણ મનની અંદર આપણા મનને અશાંત કરનારા આ બધા જે કારણો છે એ કારણોમાંથી નિવૃત્ત ન થાય ત્યાં સુધી મન કેમ શાંત થાય? એટલે ભગવાન મુખ્યત્વે આ બે વસ્તુ કર્મયોગીના સંદર્ભમાં કહે છે. કર્મયોગીના સંદર્ભમાં એને કર્મમાં, કારણ કે કાર્યમ કર્મ કરો, આખી જિંદગી સુધી જેણે પોતાનું કર્તવ્ય કર્મ કર્યું છે, એને જ્યારે કર્મ છોડવાનું આવે ત્યારે મનમાં થાય કે આજે કંઈ કર્યું નહીં. આપણે રોજ જપ કરતા હોય એને ન થાય તો આપણે ખાલી ખાલી લાગે ને. અને તે રીતે કર્મ જો છોડી દે એને ખાલી ખાલી લાગે. એનો અર્થ કે કર્મની ખોટ ચાલે છે, અને ખોટ ચાલે તો વસ્તુ મનમાં અજંપો ઉત્પન્ન કરે. એનો અર્થ એ કે હજી નિવૃત્ત થવા આપણે તૈયાર થવા નથી. જેની ખોટ ચાલતી હોય એનાથી આપણે બંધાયેલા છીએ. વિષયોની ખોટ ચાલતી હોય એમાં બંધાયેલા છીએ, પરિવારની ખોટ ચાલતી હોય એમાં બંધાયેલા છીએ, કર્મની ખોટ ચાલતી હોય એમાં બંધાયેલા છે, શાસ્ત્રની ખોટ ચાલતી હોય એમાં બંધાયેલા છે. આ બધું બંધન છે. એ દેહ વાસના, લોક વાસના, શાસ્ત્ર વાસના. પણ જે યોગી કે મુમુક્ષુ છે એના માટે આ વાસના ચલાવી લેવામાં આવે છે. સાત્વિક વાસના છે, પેલી રજોગુણી વાસના છે, પેલી તામસ વાસના છે. પણ આ વાસનાઓ તો છે છેવટે તો નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુના. આમ ત્રણેય ગુણથી માણસે પર થવાનું જ છે. પણ પહેલા શામાંથી પર થવાનું છે? આ ભોગ બુદ્ધિમાંથી અને કર્તવ્ય બુદ્ધિમાંથી. અને એ આપણે ઉસેટી આપણે એને વાળીને જોડી ન શકીએ. જેમ ઘરમાં કચરો વાળીને કચરો ફેંકી દઈએ એમાં ફેંકી ના દેવાય. તો કોઈ વસ્તુ નથી કે આપણે ફેંકી દે ઉચકીને. ભોગ બુદ્ધિ ક્યારે જાય? ત્યારે ભોગની જરૂરિયાતમાંથી મુક્ત થયા હોય ત્યારે. કર્તવ્ય બુદ્ધિ ક્યારે જાય? કર્તવ્યની જરૂરિયાતમાંથી મુક્ત થયા હોય ત્યારે. પ્રયોજન અભાવ બુદ્ધ્યા, એક જ શબ્દ લખે છે મહારાજ, પ્રયોજન અભાવ બુદ્ધ્યા. ત્યારે કોઈ પ્રકારનું પ્રયોજન જ્યારે રહેતું નથી ત્યારે. નહીં કે હું દૂર જતો રહ્યો માટે, નહીં કે મેં હડસે લીધા એટલા માટે, તો કે મુક્ત કેમ થવાનું છે? પ્રયોજન બુદ્ધિ એનું નામ બંધન, અને પ્રયોજન અભાવ બુદ્ધિ એનું નામ નિવૃત્તિ. પ્રયોજન અભાવ બુદ્ધ્યા ન અનુસજ્યતે અનુસંગમ કર્તવ્યતા બુદ્ધિ ન કરોતે ઇત્યર્થ. તેથી કર્મમાં અનુસંગ એટલે કર્તવ્યતા બુદ્ધિ નથી. અર્થાત આ કર્મ કરવું જ જોઈએ એ પ્રકારની બુદ્ધિ એનામાં નથી. હોય તો કરે જુદી વાત છે, કરવામાં વાંધો નથી, પણ કરવું જ જોઈએ આ પ્રકારની જે વૃત્તિ છે એ બંધનરૂપ છે. કારણ કે ન કર્મ કરીએ તો પછી મનમાં વિક્ષેપ જન્મે. અંતેથી બીજી લાઈન સમજાવે છે, સર્વસંકલ્પ સંન્યાસી સર્વાન સંકલ્પાન ઇહા મુત્રાર્થ કામ હેતુ સંન્યસિતુમ શીલમ અસ્ય ઇતિ સહ સર્વસંકલ્પ સંન્યાસી
योगारूढ़ः प्राप्तयोगः इत्येतत् तदा तस्मिन् काले उच्यते। સર્વ સંકલ્પ સંન્યાસી ભગવાન બે સંકલ્પ આ જ બે મુખ્ય સંકલ્પ છે. સર્વ સંકલ્પ સંન્યાસી એટલે મનમાં જ્યારે સંકલ્પ ન જન્મતા હોય, સંકલ્પ એટલે કર્તવ્ય બુદ્ધિ કે ભોગ બુદ્ધિ નહીં, આસક્તિ. આસક્તિને કારણે વિષયમાં ભોગ બુદ્ધિ જન્મે કે આસક્તિને કારણે કર્મમાં કર્તવ્ય બુદ્ધિ જન્મે એને ભગવાનની સંકલ્પ કહે છે. કર્મ કરતા પહેલા સંકલ્પ કરવામાં આવતો હોય છે. એવો સંકલ્પ જન્મતા હોય તો જરૂર કર્મ થાય, એવો સંકલ્પ ન હોય તો પછી આગળ વિક્ષેપ ન થાય. માટે ભગવાન બધા વિક્ષેપનું મૂળ ક્યાં છે? સંકલ્પ. સર્વ સંકલ્પ સંન્યાસી સર્વાન સંકલ્પાન બધા જ સંકલ્પ કેવા? ઇહા મૂત્રાર્થ કામ હેતુ સંકલ્પમાંથી જન્મે છે કામના, આસક્તિમાંથી જન્મે કામના. કોઈ વિષયમાં આસક્તિ હોય તો આપણને એને ભોગવવાની ઈચ્છા જન્મે, એને પ્રાપ્ત કરવાનું કર્મ થાય, એ થવાનું. કર્મમાં આસક્તિ હોય, કર્તવ્યતા બુદ્ધિ હોય તો કર્મ કરવાની કામના જન્મે, લાવ કરી નાખો. તો હમણાં સમજાવો છે આગળ શંકરાચાર્યજી કે બધી કામનાઓ જન્મે છે બધી સંકલ્પમાંથી. ભગવાન જ્યારે સંકલ્પનો ત્યાગ કરવાની વાત કરે છે ત્યારે આપોઆપ જ મનમાં જે કામનાઓ કે ઈચ્છાઓ જન્મે છે એનો ત્યાગ થઈ જાય. એટલે કે છે ઇહા મૂત્રાર્થ કામ હેતુ. ઇહ અને મૂત્ર એટલે આ લોકમાં, અમૂત્ર એટલે પરલોકની અંદર જે કંઈ કામ એટલે કે જે કંઈ વિષયનો ભોગવવાનો હોય એ બધા આ જીવનમાં કે પછી આ પછીના જીવનની અંદર પણ આ લોકમાં કે પરલોકની અંદર પણ કોઈ પ્રકારની ભોગ બુદ્ધિ ન રહી હોય. સંન્યાસિતુમ શીલમ અસ્ય આ સંન્યાસી શબ્દ સમજાવે છે. સંન્યાસી કોને કહેવાય? સંન્યાસિતુમ શીલમ અસ્ય એટલે સંન્યાસી. આમ આ પ્રકારનો સંન્યાસ કે પરિત્યાગ જેને મળે સ્વાભાવિક છે એનું નામ સંન્યાસી. ઇન પ્રત્યે બતાવે છે સ્વાભાવિક બ્રહ્મચારી, તો કે બ્રહ્મચર્ય જેને મળે સ્વાભાવિક છે નામ બ્રહ્મચારી. અંતે રીતે એટલે એ શબ્દમાં પણ આ પ્રત્યય વપરાય છે. એટલે અહીંયા એ શબ્દ એ અર્થમાં વપરાયો છે. ભગવાન કહેવા માંગે છે હંમેશા ઇનનો અર્થ એવો ન થાય, પણ તાત્છિલ્ય અર્થાત એ સ્વાભાવિક જ્યારે બની જાય ત્યારે એ અર્થમાં આ ઇન પ્રત્યય વપરાય. સંન્યાસ ઇન એટલે સંન્યાસી. તો અહીં કહે છે કે સ્વાભાવિક રીતે જેના બધા સંકલ્પો જતા રહ્યા છે એને કહેવામાં આવે છે સર્વ સંકલ્પ સંન્યાસી. યોગારૂઢ તદા ઉચ્યતે તદા તસ્મિન કાલે એ સમયે એ મનુષ્ય યોગારૂઢ એટલે પ્રાપ્ત યોગ યોગ પ્રાપ્ત કર્યો હોય કે યોગી બની ગયો હોય એવું એને કહેવાય. સર્વ સંકલ્પોમાંથી જ્યારે નિવૃત્ત થાય ત્યારે આ મનુષ્ય યોગી છે એમ કહેવાય. ભગવાન જયારે આવું કહે છે એટલે શંકરાચાર્યજી મહારાજ એનો અર્થ શું કરવો જોઈએ આપણા જીવનમાં એક બતાવે છે કે ભગવાન કહે છે બધા જ સંકલ્પ, એ કોઈ પણ સંકલ્પ મનમાં હોય તો આ યોગ માટે કે ચિત્તની એકાગ્રતામાં અવરોધરૂપ થાય છે. અને આપણે બધા પ્રકારના સંકલ્પોમાંથી મન જ્યારે મુક્ત થાય ત્યારે જ મન આપણે સ્વાભાવિક રીતે કોઈ પણ વસ્તુમાં નિષ્ઠ થઈ શકે. આમ જ્ઞાનમાં પણ નિષ્ઠ થવા માટે સર્વ સંકલ્પમાંથી મુક્તિ આવશ્યક છે. તો વિવક્ષિતમ અર્થમાં એમ કહીને ભગવાન શું કહેવા માંગે છે શંકરાચાર્યજી સમજાવે છે. સર્વ સંકલ્પ સંન્યાસી इति वचनात् सर्वांश्च कामान् सर्वाणि च कर्माणि संन्यसेत् इत्यर्थः. સર્વ સંકલ્પ સંન્યાસી વચનાत् ભગવાન જયારે આ પ્રકારના શબ્દો વાપરે, શબ્દ પ્રયોગ કરે છે સર્વ સંકલ્પ સંન્યાસી એ યોગારૂઢ હોય એટલે એમ કહીને શું કહેવા માંગે છે? ઇતિ વચનાत् એ વચનથી એ શબ્દોથી સર્વાંશ કામાન સર્વાણી કર્માણી સંન્યસેદ ઇત્યર્થ એટલે કે મનુષ્ય બધા કામનાઓનો અને બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. એનો અર્થ એવો છે અર્થાત આપણે બધા સંકલ્પથી મુક્ત થયા ક્યારે કહેવાય? જ્યારે આપણામાં કોઈ કામના ન જન્મે ત્યારે. આપણે કામનાઓથી મુક્ત થયા ક્યારે કહેવાય? જ્યારે કોઈ કર્મ કરવાની ઈચ્છા ન હોય ત્યારે. જ્યારે કોઈ કર્મ કરવાની આવશ્યકતા ન હોય ત્યારે સમજો કોઈ કામના રહી નથી, અને જ્યારે કામના ન હોય ત્યારે સમજો કોઈ સંકલ્પ રહ્યા નથી. કારણ કે એકનું કારણ બીજું હોવાને કારણે આ સંકલ્પમાંથી, આસક્તિમાંથી જ હંમેશા કામના જન્મતી હોય છે, અને એ કામનામાંથી જ હંમેશા કર્મ જન્મતું હોવાને કારણે
ભગવાન જ્યારે એમ કહે છે કે આ યોગીએ સર્વ સંકલ્પનો પરિત્યાગ કરવો જોઈએ, એનો અર્થ એ થયો કે યોગીએ સર્વ કામનાઓનો અને સર્વ કર્મનો પણ પરિત્યાગ કરવો જોઈએ. સંન્યસે એ કેવી રીતે એ આગળ સમજાવ્યા છે શંકરાચાર્યજી. સંકલ્પમૂલા હિ સર્વે કામાઃ સંકલ્પમૂલઃ કામો વૈ યજ્ઞાઃ સંકલ્પસંભવાઃ કામજાનામિ તે મૂલમ સંકલ્પાत् ત્વં હિ જાયસે ન ત્વાં સંકલ્પયિષ્યામિ તેન મેન ભવિષ્યસી ઇત્યાદિ સ્મૃતેઃ. કે જો આપણે મૂળ કાઢી નાખીએ તો પછી વૃક્ષ જેમ ન રહે તેમ કારણનો આપણે નાશ કરીએ તો કાર્ય રહે જ નહીં. અંતેથી કહે છે સંકલ્પ મૂલાહિ સર્વે કામાઃ. આ કામ એક વૃક્ષ છે. કામ એટલે કે ઈચ્છાઓ. આપણા મનમાં ભિન્ન ભિન્ન ઈચ્છાઓ છે કે અંકુર સમાન છે કે વૃક્ષ સમાન છે. એનું મૂળ ક્યાં છે? સંકલ્પમાં. આપણા મન રૂપી ભૂમિની અંદર સંકલ્પ રૂપી ધારો કે બીજ હોય તો જ આપણા મન રૂપી ભૂમિમાં કામનાઓ રૂપી અંકુરો ફૂટી શકે, નહીં તો ન ફૂટી શકે. એટલે અંકુર જેવી રીતે કાર્ય છે, બીજ કારણ છે, તે રીતે મનમાં ઉદ્ભવતી કામનાઓ જે છે શું છે? કાર્ય છે. અને શેમાંથી ઉત્પન્ન થઈ છે? સંકલ્પ રૂપી કારણમાંથી. સંકલ્પ મૂલાહિ સર્વે કામાઃ. આ બધી કામનાઓનું મૂળ ક્યાં છે? સંકલ્પમાં છે. તો કેવી રીતે કહો છો? એ માટે અહીં શંકરાચાર્ય મહારાજ આ શ્લોક નાખે છે મહાભારતમાંથી. અન્વયન વ્યતિરેક. સંકલ્પ હોય તો કામના હોય, સંકલ્પ ન હોય તો કામના ન હોય. કહે છે સંકલ્પ મૂલઃ કામ હોય યજ્ઞા સંકલ્પ સંભવાઃ. આ કામ જે છે સંકલ્પ મૂળ સંકલ્પ એ જ આ કામનું કારણ છે. અને જે કંઈ યજ્ઞો બધા થતા હોય છે, યજ્ઞ પણ શેમાંથી જન્મે છે? સંકલ્પમાંથી જ જન્મે છે. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત ત્વં હિ જાયસે. કોઈ કહેશે કે હે કામ, આ તારો મૂળ શું છે? મનમાં કામનાઓ જન્મે ને, એ મનમાં કામનાઓ જન્મે એ કામનાનો ઉદ્દેશ્યને કહે છે હે કામ. કામ જાનામિ, હે કામ હું તારા મૂળને જાણું છું, તારા કારણને જાણું છું. કેવી રીતે જાણું છું? સંકલ્પાત ત્વં હિ જાયસે. મને ખબર છે કે તું સંકલ્પમાંથી જન્મ્યો છે. તો શું? ન ત્વામ સંકલ્પયિષ્યામિ. તો તારો સંકલ્પ જ નહીં કરું. તેન મેન ભવિષ્યસી. અંતેથી તું જન્મી જ નહીં શકે. એટલે અન્વય શું છે કે સંકલ્પ હોય ત્યારે કામના હોય. વ્યતિરેક શું છે? સંકલ્પ ન હોય તો કામનાઓ ન હોય. અંતેથી ઇત્યાદિ સ્મૃતે. તો આપણા મનમાં ઈચ્છાઓ જન્મે તો સમજો કંઈ ને કંઈ સંકલ્પ હોવો જોઈએ. કશીક વસ્તુ માટે આસક્તિ હોવી જોઈએ. કંઈક બનવાની, કંઈક પામવાની, કશું કરવાની કંઈક એવી આસક્તિ હોવી જોઈએ. એમાંથી જ કશોક સંકલ્પ, એમાંથી જ કંઈ કામના જન્મે. ક્યાંક આસક્તિ હોવી જોઈએ. કોઈક વસ્તુ મૂલ્યવાન આપણા માટે હોવી જોઈએ. ભગવાન એક જ વસ્તુ ઈચ્છે છે કે છેવટે જીવનમાં આત્મા એક જ મૂલ્યવાન વસ્તુ બની જાય તો પછી કંઈ સંકલ્પ બીજા માટે થવાનો નથી. પણ જ્યાં સુધી આત્મા મૂલ્યવાન છે નહીં, કારણ કે એ તો વિચારો દિનહીન હોવાને કારણે જ્યાં બીજી વસ્તુ મૂલ્યવાન છે ત્યાં સુધી એને માટે ઈચ્છા જન્મવાની જ. ધારો કે આપણે એને ધ્યાનમાં ના લઈએ અને હડસેલી દઈએ અને અવગણના કરીએ તો જુદી વાત છે. એ કરવા વાંધો નથી. આપણે જાણીએ કે આ ઈચ્છા ખોટી છે અને માટે એને આપણે સમર્થન ના આપીએ, એને પ્રોત્સાહન ના આપીએ, જુદી વાત છે. પણ જ્યાં સુધી આત્મા માટે બીજી બધી વસ્તુ કરતાં વધારે મૂલ્ય ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી જે વસ્તુ વધારે મૂલ્યવાન છે એને માટેની ઈચ્છા જન્મવાની જ. સંકલ્પ એટલે મૂલ્ય, એમ સમજો ને, કશીક વસ્તુને અપાતું મૂલ્ય. અને જ્યાં સુધી વસ્તુ મૂલ્યવાન છે ત્યાં સુધી એને માટેની ઈચ્છા જન્મે જ. ગમે તેટલું આપણે કહીએ એને એ આપણે બુદ્ધિથી કહીએ તો ન ચાલે. મનમાં એનું મૂલ્ય જન્મવું જોઈએ. અત્યારે બે આપણી વસ્તુ છે, એક તો એ બુદ્ધિ અને બીજું છે મન. બુદ્ધિ કેવી છે? વિચાર કરનારી વૃત્તિ છે. એટલે બુદ્ધિ વિચાર કરે બધું ખબર, બધું મિથ્યા છે, બધું આમ છે, બધું બરોબર છે. એટલું મન શું છે? મનમાં આવું નથી. મન તો માત્ર અનુભવથી જ સમજે એવી વસ્તુ છે. એટલે એને ખરેખર અનુભવ થાય કે આ મિથ્યા છે, કે અનુભવ થાય કે પેલું સત્ય છે, કે અનુભવ થાય કે આ આનંદ છે,
તો મન માને, નહીં તો મન ના માને. મન નથી માનતું, આપણે કહીએ ને વાત બરોબર, મન માનતું નથી. કેમ મન નથી માનતું? મન ત્યારે માને જ્યારે મનને પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે. તો મનનો પ્રત્યક્ષ અનુભવ એવો હોય કે આનંદ તો રસગુલ્લામાંથી જ આવે છે, કે પેલા સિરિયલમાંથી જ આવે. ધારો કે મનનો એવો પ્રત્યક્ષ અનુભવ કે આ જોઉં છું તો આનંદ આવે છે, ના કેમ પાડી શકાય? અને ન હોય ત્યારે મને કંટાળો આવે છે, એ પણ એક હકીકત જ છે. સિરિયલમાંથી આનંદ આવતો હોય, ન હોય તોય આનંદ આવતો તો વાંધો નથી, પણ સિરિયલ ના આવતો હોય ત્યારે કંટાળો આવે, અને સિરિયલ ચાલતી હોય ત્યારે આનંદ આવે. એનો અર્થ એ થયો કે અત્યારે આત્મા કરતાં સિરિયલમાં આનંદ આપવાની શક્તિ વધારે છે, તો સિરિયલ માટેની ઈચ્છા થાય જ. અને તેથી ઈચ્છા પૂરી કરવી એવું કંઈ લખી આપ્યું નથી. અને નહીં તો પછી એ તો ઈચ્છા વધ્યા કરે, એ પછીની વાત છે. પણ ઈચ્છા પણ કેમ જન્મી? કારણ કે હજી એ વસ્તુ મૂલ્યવાન છે. એટલે આ સમજવાની વસ્તુ છે ધીમે ધીમે, અને એ સમજીને ધીમે ધીમે એમાં એના માટે જે કરવું જોઈએ તે કરવાની જરૂર છે. ભગવાનની ભક્તિથી, એના નામ સ્મરણથી, એની સેવાથી જ આપણું મન શુદ્ધ થાય. એ સિવાય શુદ્ધ થવાનો કશો બીજો માર્ગ જ નથી. એક જ માર્ગ છે એ પવિત્રાણામ પવિત્ર, બધા કરતા પવિત્ર એ પરમાત્મા હોવાના કારણે જેટલે હું છે પરમાત્માના સંપર્કમાં હોય એટલે હું છે પવિત્ર થઈએ, બાકી કશું જ નહીં. એટલે કર્મયોગ અર્થાત કર્મ પણ એ પરમાત્માના સ્મરણ માટેનું કારણ બને તો જ એ કર્મ પવિત્ર કરનારું બને, તો ના બને. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્યતે. સતત મારું સ્મરણ કર અને તારું કર્મ કર. અને આ રીતે પવિત્ર કરનારી એક જ વસ્તુ છે. અને જેટલે અંશે એનો સંપર્ક હોય એટલે અંશે પવિત્ર બનીએ, અને જેટલે અંશે પવિત્ર મન બન્યું હોય એટલે અંશે મન પ્રસન્ન બને. જેટલે અંશે પ્રસન્ન હોય એટલે અંશે એની જરૂરિયાતો ઓછી બને. જેટલા અંશે જરૂરિયાતો ઓછી એટલે અંશે એની કામના ઓછી થાય, અને એટલા અંશે શાંત થાય.